આ શું કરો કાકા? આ પુળાવાળો છું. પુળાવાળો છો? ઓય હા પુળાવાળો છું ને. હા આ ઉપર ફાળા તોડાઈ રહ્યું. હવે વરસાદ આવે એવું લાગે છે. ઓય એટલે આપણે તો ઉતવાલ કરે ને. હવે અને આ કોહણે પડ્યા છે. હા આ બધા પુળાવાળા આવી ગયા છે, હવે થોડાક જ છે બાકી. એવું એમ ને? અને અમારા ઓબાવાળા કોહણે કઢાવવાના છે. હા એ સાર પડી છે. અને ઓય રેલામાં ઊભી છે આથી બાજરી. અને આ બધી ઊભી ને બાજરી હવે આ બધી અમારી છે. એવું એમ? ઓય અને અંબાલાલ પેલા ભાઈને ઓય લાવજો, મારે પૂછવું છે. આ અંબાલાલ આગાહી કરી એનું શું કરશો? તો આ ભાઈને પૂછું ને. એવું એમ ને? ઓય મારા પાસે ફોન નહીં. હા આપણે કઈ નહીં. હા પેલા અંબાલાલને ફોન કરી દે, એટલે કે હમણાં 15 દાડા ના આવે, ટક્કર ચાલે આ વરસાદ ટક્કર ચાલે પણ મારે ફોન ઘરે પડ્યો રહ્યો છે. ફોન તો કોકના પાસે લ્યો કે મહેમાન પાસેથી. મહેમાન ભાઈ હા કે હાલ તો ઘડી ફોન કરો. તમે ફોન કરીને હાલ તમે કહી ને. સારું લ્યો. હલો હઉ કોણ બોલો છો? અંબાલાલ કાકા. તો હમણાં કોઈ 15 દાડા ટક્કર ચાલે ને, આ બધું તોડાઈ રહ્યું છે એટલે હમણાં વરસાદ ના આવે સારો હેડો એ તો વધુ નહીં આવે તો અમારે બનાસકાંઠામાં બધા લઈ લઈને ખેડૂતો. એ વાત સાચી. હા અને બધા સુખ શાંતિ લઈ લી. હા અને બધું આ તો કેટલું હમણાં તો વરસાદનું એવું બધું છે ને, હા એટલે આપણા દાડે જપતા નહીં ખરા તાપમાં. સારો હેડો વધુ નહીં તો હવે નહીં આવે. હોય એટલે કહેજો અહીંયા તમે તાર પેલું થોડુંક પાછું કેવું. સારો હેડો એ તો વધુ નહીં જોઈને પછી કહું. હા ફોન તો ચાર નહીં કર્યો છે પણ આજે આવતા નહીં. હેલો હલો મગનના દેહ બોલા છો? તો તમને ચારનું કીધું તું અને તો કોહાને કાઢવા કેમ નહીં આવ્યા? ના ભાઈ હવે મેલો ઠેસર. તરત મેલજો. સારો હેડો તરત હવે ઠેસર અમારા મેલો. પુળાવાળા કરીને તરત ઘટાવું છે. તો વધુ નહીં આવે ઠેસર હેડો હમણાં ઘડીક રહીને કલાક રહી. હો અને તરત મેલજો. હા કલાક રહીને આવે. હોય અને બીજે ઓર્ડર હોય ને તો એ કેન્સલ કરીને અમારે આટલું ઘટાવું છે. ના એ તો પાકું કલાક રહીને આવી જાય. સારું સારું તો તરત આટલો કાઢી આલજો. હા હો હા હજુ આટલા જ કોણ નથી. હા એ તો મને દેખાય ને. સારું તમને અહીંયા હું અરું દેખાડું. ના ના એ તો તમારા ક્ષેત્રની મને ખબર છે 3 વીઘા છે એટલે. હોય હોય તે સારું હો. હા અને તરત આવજો. હા સારું મારો પણ નહીં પાછા